અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દુબઈથી ચાલતા સોનાની દાણચોરીનો પર્દાફાશ. દુબઈથી ચાલતા સોનાની દાણચોરીનો પર્દાફાશ કે જ્યાં સોનાના પાવડરની આડમાં થતી હતી તસ્કરી, ત્યારે દુબઈથી ધર્મા નામનો વ્યક્તિ રેકેટ ચલાવતો હતો, જે ટ્રાફિક પોલીસની સતર્કતાથી ઝડપાયો છે. કે જ્યાં ટ્રાફિક પોલીસની સતર્કતાથી ઝડપાયો સોનાનો પાવડર, ત્યારે 80 લાખનો સોનાનો પાવડર કબજે કરવામાં આવ્યો છે. જ્યાં ઓઢવ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, કે જ્યાં અમદાવાદમાં દુબઈથી ચાલતા સોનાની દાણચોરીનો પર્દાફાશ થઈ ગયો છે. સોનાના પાવડરની આડમાં થતી હતી સમગ્ર તસ્કરી, ત્યારે દુબઈથી ધર્મા નામનો વ્યક્તિ સમગ્ર રેકેટ ચલાવતો હતો, અને જ્યાં ટ્રાફિક પોલીસની સતર્કતાથી સોનાનો પાવડર છે ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યાં 80 લાખનો સોનાનો પાવડર કબજે કરવામાં આવ્યો છે. ત્યારે ઓઢવ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મોહમ્મદ ફરાદ અને ભુવનેશ્વરસિંહ એ ત્રણેય જણાને આ બાબતે પૂછપરછ કરતા એ લોકોએ કોઈ યોગ્ય જવાબ આપેલો ન હતો, જેના આધારેથી તે લોકોએ પછી ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે 41 વંડી દાખલ કરેલી હતી. 41 વંડીની તપાસ દરમિયાન એવું જાણવા મળેલું હતું કે આ લોકોએ જે બે થેલીમાં જે ગોલ્ડ પાવડર હતો, એ ગોલ્ડ પાવડર આ લોકોને એક જે એમનો ઓળખીતો છે ધર્મા, જે મૂળ સિકરનો છે, તેમજ તેનો બીજો એક માણસ રાજેશ, રાજેશે આ લોકોને કહેલું હતું કે તમે અમદાવાદ જશો તો અમદાવાદ એરપોર્ટ ખાતે એક તમને લોકેશન આપીશું, લોકેશન આગળ જશો તો એક માણસ તમને આઈડેન્ટિફાઈ કરીને તમને આ વસ્તુ આપશે, અને ત્યારબાદ એ લોકો જ્યાં આગળ કહે ત્યાં આગળ એ લોકોને આપવાની હતી. આ માટે એ લોકોને 50,000 રૂપિયા આપવામાં આવેલા હતા. આમ એકંદરે આ સમગ્ર હકીકત જોતા જે આ ગોલ્ડ આવેલું હતું તે દુબઈથી આવેલું હોવાની શક્યતા જણાતા, તેમજ સ્મગલિંગથી આવેલું હોવાની શક્યતા જણાતા. આ લોકોએ જે ભારત સરકારનો ટેક્સ ચોરી કરેલી હોય અને સ્મગલિંગમાં બીજી ઘણી ગેરકાયદેસર વસ્તુઓ પણ આવતી હોય તેવી શક્યતા જણાતા તે લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે અને 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. કેટલી વખત અમદાવાદ આવી ચૂક્યા છે અને અહીંથી આ સોનું લઈ જઈ ક્યાં કોને આપવાના હતા? આ જે 3 આરોપીને અત્યાર સુધીની પૂછપરછમાં એ લોકો આવું પ્રથમ વખત જ અમદાવાદ આવેલા છે, અને એ લોકોને અહીંથી નીકળ્યા બાદ એમનો જે પણ કોન્ટેક્ટ જે ધર્મા જોડે હતો એ અહીંથી આગળ જઈને એ લોકો રાજસ્થાન પહોંચે ત્યારબાદ તે લોકોને જણાવવાના હતા કે આની ડિલિવરી ક્યાં આપવાની છે. ધર્માનો રોલ કેવી રીતે આની અંદર એસ્ટાબ્લિશ થયો? ધર્મા પહેલાથી જ કારણ કે આ લોકોને પૈસા પણ આપ્યા હતા, ત્યાંથી અહીંયા અમદાવાદ મોકલ્યા, અમદાવાદથી પાછા રાજસ્થાન લઈ જવાના હતા. ધર્મા કેવી રીતે કનેક્ટ? જે ધર્મા છે રાજસ્થાનનો શિખરનો જ છે, અને જે આ 3 આરોપી છે એમાંથી જે શુભમ છે અને મોહમ્મદ કરીમ છે, એ લોકો અગાઉ ત્યાં રાજસ્થાનમાં ધર્માને મળેલા હતા, ત્યારથી એમની જોડે વાતચીત થતી હતી. જ્યારે આ લોકો અમદાવાદ આવવાના હતા તે લોકોને ધર્મા સાથે વાતચીત થઈ, એ દરમિયાન ધર્માએ કહ્યું હતું કે તમે અમદાવાદ જાઓ અને એક કામ તમારે કરવાનું છે. આ લોકોને ત્યાંથી જે રાજેશ કરીને વ્યક્તિ છે એણે એક લોકેશન મોકલેલું હતું કે તમે આ લોકેશન ઉપર જાઓ, એ લોકો